નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ તાલુકાના ભીલાડ ભંડારી સમાજ હોલ ખાતે 10મા તબક્કાનો બીજો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય રમણ પાટકારે સવારે 11 કલાકે વિધિવત સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ, જાતિ આવકના દાખલા, આધાર કાર્ડ સહિતની કામગીરી અર્થે તાલુકાના વિવિધ ગામોમાંથી અરજદારો સેવા સેતુ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા। અરજદારો દ્વારા રજૂ કરાયેલા મોટાભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ લાવી સેવા સેતુ કાર્યક્રમનો હેતુ સિદ્ધ કરવામાં તાલુકાનું વહીવટી તંત્ર સફળ રહ્યું હતું। કાર્યક્રમમાં લાભાર્થીઓને પાંખી હાજરી જોવા મળી હતી। સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય રમણ પાટકર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ભરત જાદવ, દીપક મિસ્ત્રી સહિત તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સેવા સેતુનો કાર્યક્રમ ઉમરગામ તાલુકામાં 3 જગ્યાઓ પર રાખવામાં આવ્યો છે। ધૂળીપડામાં થઈ ગયો છે, સેકન્ડની અંદર આજે ભીલાડ ભંડારી સમાજ હોલની અંદર થઈ રહ્યો છે અને ત્રીજો રાઉન્ડ અમારા નારગોળ ભંડારી સમાજ હોલની અંદર થશે। તમામ જગ્યાઓ પર પ્રજાનો ખૂબ જ ઘસારો પણ રહેશે, કારણ કે સેવા સેતુનો મૂળ ઉદ્દેશ્ય છે એક જ સ્થળ ઉપર 54 જેટલા યોજનાનો લાભ લોકોને જાણકારી અને લાભ મળી શકે, આ ઉદ્દેશ છે। અને આવેલા પ્રશ્નોનો નિકાલ 99% થઈ જાય છે અને એટલા માટે દરેક ગ્રામ પંચાયતમાંથી આજે 23 જેટલા ગામોની અંદર માઇક ફેરવી જાહેર પત્રિકા આપી જાણકારી કરી છે ને એના કારણે ઘસારો પણ ખૂબ મોટો છે। આ પ્રકારનો સરકારનો ઉદ્દેશ જે છે કે એક જ સ્થળ પર બધા પ્રશ્નોનો નિકાલ થાય, લોકો જાણકારી મળે, આ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે ભૂતકાળની અંદર સરકાર આપતે દ્વારા હતું, એની જગ્યા પર હવે સેવા સેતુનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં આવકારીએ છીએ અમે। અને એમાં ચૂંટાયેલા પદાધિકારી પણ તમામ અહીંયા ઉપસ્થિત છે। અમારા જિલ્લા પંચાયતના ભરતભાઈ, મુકેશભાઈ, અમારા બીજા દીપકભાઈ મિસ્ત્રી, વિનયભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ તમામ સાથે મળીને આ કાર્યક્રમની અંદર અમે હોપ આપીએ છીએ, સાથે રહીને આ કાર્યક્રમ કરીએ છીએ।